જો આમાં હવે રોઈડે સઈડ્યા હા બધા વરરાજામાં. આ તો કનૈયા છે ને લગભગ. હા બાબુલાલ ને મજે ડ્રેસ ની પહેરી જાય પછી. બધા જરીક વાર આવી ના હાલે. અમે બહુ નથી વારે હતા. હલાવો જરા. અમારે ખેડૂત ને આવું એમ બીજું કઈ હોય ને અમારે પાસે ગાયું ને ઘોડા ને બળતું ને કૂતરા ને મીંદડા ને એવું હોય. હા બીજું કારણ કે તમે ઓલી મોટર લઈને નીકળો પછી 50 લાખની નમણી થાય કે અમે આ લઈને નીકળીએ. જો આમ છ હે હેલો.
હાલો જો આમાં બધા મોકરા કરી મૂક્યા ઘણા બધા ઊભા જો હાલે રેવાય એટલે મોટર વાળો આવે પછી જો આમાં આપણે ઇઝરાયલનું આવ્યું ભાઈ ઇઝરાયલને 4 જણા હતા ને એને હું કંઈ આવી બીજાને એવું એને કે પરમિટને આવી 4 જણા હતા બાકી તેડીના લગભગ 8-9 મહિને આવી એ કે ભાઈ વરે દે કે 2 વર્ષે જેદી થાય ને તેથી ઇઝરાયલ જવું એટલે એવા 4 જણા હતા એને આવી પરમિટ એ તો કહેતી કે ને આવી એને કે પરમિટ આવીને હવે વિઝા આવશે વર્ક પરમિટ ને એવા કંઈ આવ્યા એના એટલે હવે કોઈને જો જવું હોય ને ભાઈ ઇઝરાયલ તો આમાં હું તમને કઈ સંભળાવું ને બાંધવાનું ચાલુ છે ઇઝરાયલ વર્ક વેકેન્સી હોટલમાં કામ કરવાના વર્કર હોટેલ વર્કર કિચન વર્કર કુક એટલે રસોઈયો નર્સ એટલે ડૉક્ટર હેર હોમ પાર્ક વર્ક ગ્રીન હાઉસ વર્કર ડમ્પ ટ્રક અને એન્ડ મિક્સર ડ્રાઈવર પ્લમ્બર પાન વર્કર જો આવા બધા હોય ને ભાઈ તો એ બધા જોઈએ હજી એકવાર તમને એમાં એ વાંસી સંભળાવી બીજી વાર ઇઝરાયલ વર્ક વેકેન્સી હોટેલ વર્કર કિચન વર્કર કુક નર્સ હેર હોમ પાર્ક વર્કર ગ્રીન હાઉસ વર્કર ડમ્પ ટ્રક અને એન્ડ મિક્સર ડ્રાઈવર્સ પ્લમ્બર પાન વર્કર એટલે તો પાન બનાવવાનો હોય તો એ ખબર નહીં ભાઈ આમાં પેકેજ છે 8 લાખ રૂપિયા રજિસ્ટર સમયે 1 લાખ રૂપિયા આપવાના હે ઈવી ટેન્શન લેટર આવે ત્યારે 50,000 રૂપિયા એર ટિકિટ આવે ત્યારે 20,000 રૂપિયા બાકીના બીજા પછી રજિસ્ટર સમયે પેમેન્ટ કર્યા પછી 3 ચેક આપવાના રહેશે એક એ તો ન આપો તો હાલી હશે એકની કંઈ જરૂર ના એક 50,000નો 20,000નો ને એમ કીધું એ ના આપો તો હાલશે ભાઈ આપણે કહી દઈએ આપણામાં હોય ને ભાઈ ચેકની જરૂર નથી ₹1 લાખ રોકડો જોઈએ રહેવા જમવાનું ટ્રાન્સપોર્ટ કંપની પ્રોવાઈડ કરશે એટલે ખાવા પીવાનું રહેવાનું બધું કંપની આપશે પ્રોસેસિંગ ટાઈમ 3 મહિના એર ટિકિટ પેકેજમાં આવી જશે વિઝા 5 વર્ષના લાગશે વિઝા 5 વર્ષના એર ટિકિટ ને બધું આવી જાય ખાવા પીવાનું રહેવાનું ટ્રાન્સપોર્ટિંગ બધું ઉંમર છે આમાં 20 વર્ષથી 45 વર્ષ એમ કે 20 થી 45 વર્ષ અને પગાર છે 1,30,000 થી 1,60,000 અલગ અલગ પગાર છે આમાં બધા એના કે 1,30,000 પકડીને આપણે હાલવાનું અને કાયમ 8 કલાક કામ કરવાનું એને 8 કલાક કામ કરવાનું પછી લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે અને આમાં તમારે 1,50,000 ઘટતા હોય ને તો આપણે ચેક દેવરાવી દઈશું છે એટલે એ કરાવશું એને એ આપણને કરાવશું કે ભાઈ આમાં 1,50,000 ઘટે ત્યાં જઈને આપી દેજો એટલે એ કરાવશું બને ત્યાં લગે તો રોકડા જ રાખીએ તમારે બાકી જ ન રખાય એમ હોરીએ સડીએ પાછા અને જવું હોય તો આ ગાજ એવું હા ભાઈ કોઈને ઇઝરાયલ જવું હોય તો રૂપિયા ઓછા હોય ને ઇઝરાયલના ઘૂઘરા બાંધીને બેઠા આમાં પછી જે આ બધા ઇન્ટરવ્યુ પાસ થવાનું ના આવે નહીં આપણામાં કાંઈ નહીં આવે આપણામાં પાસ જ થઈ જાય જેને જવું હોય ને આમાં કોઈ ઇન્ટરવ્યુ નથી કોઈ ભણેલા એવા કંઈ બહુ નથી 10 પાસને હોય એટલે હાલે અને ત્યાં જઈને શીખી જાય બાકી તો આપણે ભણેલા હોય ને કંઈ હિબ્રુ ત્યાં જઈને આવડે નહીં તમારે કોઈને જવું હોય ને તો આપણને કહેજો એમ આધાર કાર્ડ પાન કાર્ડ ને લિવિંગ સર્ટી મેરેજ સર્ટી જોઈએ ને પાસપોર્ટ જોઈએ ને પીસીસી જોઈએ ઇઝરાયલમાં એના આમાં પીસીસી મરથી આરામીને દીકરાત માગે અને જવાનો ટાઈમ 3 મહિના 2 થી 3 મહિના કહે આપણે તો આનું કાંઈ નક્કી ન હોય
આ વરહદી કરે અને 2 મહિનામાં લઈ લઈએ. આપણે 2 થી 3 મહિના લખ્યા, પણ હું તો તમને એમ જ કહું ભાઈ વરહદી કર્યા. પણ આમાં ગા જેવું એમ, કારણ કે આમ લાખ રૂપિયા જ પહેલાં દેવાનું હોય, પછી કંઈ દેવા લેવાનું થતું ને. તેમાં લખેલા હે એકવાર 50,000 ને એકવાર 20,000 કટકે કટકે વેચમાં દેવાના હે. પણ એ તો જવાનું થઈ જાય તો એ કંઈ નડે નહીં. અને તમારે જવું હોય તો જાઓ ભાઈ. અમે જો કે ઓલા પગાર છે એવો પગાર નથી, એને કે એવા પગાર નથી નોર્વે જેવા. નોર્વે અમે 3 લાખ માથે એકમાં પગાર છે, એકમાં 4 લાખ માથે પગાર છે, એમાં તો 11 લાખ જોઈએ. 3 લાખ આના કરતાં વધારે. પણ જેને ઇઝરાયલ જવું હોય ને એ જાવ, અહીં કોઈ 14 લાખ ને 15 લાખમાં મોકલે કે ભાઈ 7 કે 8 લાખ પહેલાં લે અને 5 લાખનો કે શેક પછી કે વાં જઈને લાખ આપી દેવાનું. અહીં કંઈ નથી, અહીં સીધા ડાયરેક્ટ 8 લાખ. અને આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. પછી આમ તમારા પૈસા ન જાય ને એની ગેરંટી. જવાઈ જાય કેદી જવાય ને એ ઇઝરાયલની ગેરંટી ન લેવાય ભાઈ. કાંઈ નક્કી ન હોય ઇઝરાયલમાં. કેદી ઇઝરાયલ તેમનું કાયમ બાંધે ને વરે કહે કે નથી લેવાના અને તેને. જો કે આ તો લે જ, ખેતીવાડી નથી લેતા. ખેતીવાડીવાળા કોઈ ફોન ન કરતા ને આવા બધા ફોન કરજો. આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89 અને રામભાઈ સિસોદિયા નામ હે. ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારતમાં. અને આટલા શનિદેવ હે ને એને બાજુમાં આ પાછળ દેખાય આપણું ફાર્મ. આમાં ઘોડા ઊભા એટલે આમાં કંઈ તમારે ખાઈ જવાનું હાટું છે ને જ ને. ઘણા એ ક્યાંમાં ઓલા પકડાના ને 2, 5, 10 જણા ઘણા વાર ફોન કરે કે રમભાઈ શું થયું ના પકડાના. ભાઈ તો ખોટું કરે પકડાય, આપણે ખોટું કરતા જ નથી અને કરવું નથી. અને ખોટી ના હોય તો ભૂખ્યા ને મરે, કાંઈક મરી ગયા હે. કોકનું ખાઈને કોકનું ખરાબ કરે ને. ઘણા અહીંયા અમારે એવા હલકીના ભૂખ્યા, ગાયું લઈ જાય ને રૂપિયા નથી દેતા ને એવા હલકીના. બાકી રાખીએ ને એટલે પાછા તો આપણે કહીએ હાંભા હલકીના, કારણ કે હલકીની પ્રજા હોય ને હલકીની જ રહીએ. અમારે અહીં છે હલકીના ને ચેલીના એવા અહીં પોરબંદરમાં છે. એવું કંઈ નથી કે ન તેમ. અમારે એક ગાયું લઈ ગયો અહીંથી સાવ ચેલીના, કારણ કે ચેલીના નકર રૂપિયા માણસ ગાયું ના હોય, ગાયુંને જ આપણે જ ખવડાવીએ તો આ ગાયું નહીં ખાઈ જાય. આવા હલકીના એને આવા હલકીના હોય, એને હલકીના હોય હલકીના જ રહીએ. આપણે કંઈ તમારે ખાઈ નથી જવા, અને ખાઈ જવા હોય તો આપણે ઘણું આવડે ખાતા. હા, એમાં વહેલા મોડું થાય. જે હમણાં ઓલા ઓસ્ટ્રિયાવાળા છે ને એને વિઝા સબમિટની ઘણી હોય ને, આ કોરના આપણી કોરના હલકીના જેવા હોય, હરિયું જ કરે છે એમ ત્યાં. એટલે તો વાંહે રહીએ, ન જવાય. જવું હોય ને ભાઈ આમાં લેડીઝ ને જેન્ટ્સ 2 હાલે. 20 વર્ષથી 45 વર્ષ ઉંમર છે. એને ટ્રાન્સપોર્ટિંગ ને બધું એ આપે. જે માતાજીને આમાં કંઈ ભૂલભાલ થતી હોય તો ફોન કરજો. બીજું હું